ગઈકાલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આણંદ શહેર નજીક રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરે કે પોતાના સંબંધી જે વણસોલ ગામે ઉમરેઠ તાલુકામાં રહે છે તેમને ત્યાં ગઈ નવરાત્રિમાં રહેવા માટે ગયેલ અને ત્યાંથી જ ગામના લોકો સાથે અંબાજી પ્રવાસમાં ગયેલ. તે દરમિયાન પ્રવાસમાં વણસોલ ગામના મુકેશભાઈ રમેશભાઈ ચાવડાએ તેમની સાથે સંબંધો કેળવેલા, તેના મોબાઈલના નંબરની આપ-લે કરેલી હતી. ત્યાર પછી પ્રવાસમાં આવ્યા બાદ આ મહિલા સાથે ટેલિફોનિક સંપર્ક કરી મિત્રતા કેળવી, તેની સાથે લગ્ન કરી ખોટા વાયદાઓ કરી અને સામરખા ભાલેસ તરફના એક્ઝિટ ટોલનાકા નજીકના ઘરડાના નીચે અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધેલા અને તેની સાથે લગ્નની બાહેધરી આપેલી હતી. પરંતુ આ મહિલા પ્રેગ્નન્ટ થતાં તેની સાથે લગ્ન નહીં કરવું તે મુજબની જાણ કરી તેને તરછોડી દીધેલી. આ બાબતે મહિલાના સગા સંબંધીઓએ પ્રેગ્નન્સી ચેક કરતા તેને 7 માસનો ગર્ભ હોવાની હકીકત જણાવતા અને ત્યારબાદ પણ સામાજિક રીત રિવાજ મુજબ આ મહિલાએ મુકેશ રમેશભાઈ ચાવડાની સાથે લગ્ન કરવાનું જાણ કરતા મુકેશ પોતે પરણિત હોવાથી તેને લગ્ન કરવાની ના પાડતા આ બાબતે મહિલાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં રેપનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનાની ગંભીરતા સમજી ગુનામાં એવિડન્સ એકત્રિત કરી, મેડિકલ એવિડન્સ તેમજ અન્ય એવિડન્સ એકત્રિત કરી ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશભાઈ રમેશભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ તપાસ તજવીજ હાથ ધરેલી છે.